પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અમરેલી જિલ્લાના રાજુલા પંથકના દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી. છતડિયા, કડિયાળી, પીપાવાવ, મિત્યાળા, બંધારા સહિતના વિસ્તારોમાં ફરી અને મંત્રી કુંવરજી બાવળિયાએ હેડ વર્કર પાણીના સમ સહિત પાણી મુદ્દે સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન કુંવરજી બાવળિયા છકડો રિક્ષામાં બેસી શિયાળબેટ ગામમાં ફર્યા. શિયાળબેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચીને મંત્રી કુંવરજી બાવળિયા તેના સાથે અધિકારીઓ છકડો રિક્ષામાં મુસાફરી કરી. શિયાળબેટ માટે પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચર્ચા પણ કરી. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે સોશિયલ મીડિયા ઉપર સીએમ સરકારના નામની આઈડી પરથી અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે હર્ષ સંઘવીને પત્ર લખ્યો. જ્ઞાનીબેન ઠાકોર વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચંદનજી ઠાકોરે કરી છે માંગ. સોશિયલ મીડિયા પર અફવાજનક, માનહાનિકારક અને હેતુપૂર્વક જાતિ આધારિત દ્વેષ ફેલાવવાની પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસ તપાસ કરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો ચંદનજી ઠાકોરે પોતાના પત્રમાં કર્યો છે ઉલ્લેખ.